કવિ કાલિદાસે બે મહાકાવ્યોની રચના કરી. એ બે મહાકાવ્ય એક રઘુવંશમ અને બીજું કુમાર સંભવમ. આ બંને કાવ્યોમાં એક શ્લોક કોમન છે અને આ શ્લોકમાં ભારત દેશનું વર્ણન કરવામાં આવ્યું છે. કવિ કાલિદાસ કહે છે, આસ્તુર રસ્યામ દિશી દેવમાત્મા, આસ્તુર રસ્યામ દિશી દેવતાત્મા હિમાલયો નામ નગાધિરાજ. એનો અર્થ છે કે દક્ષિણમાં સમુદ્ર છે અને ઉત્તરમાં હિમાલય છે, જે ભારત વર્ષના માટે એક દંડ સમાન છે. એટલું જ નહીં, આ હિમાલય આખા વિશ્વનો આધ્યાત્મિક દંડ છે. આવું સુંદર વર્ણન કવિ કાલિદાસે કર્યું છે. એટલું જ નહીં, આપણા પુરાણોમાં એક પુરાણ છે વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણમાં પણ બહુ જ સુંદર વર્ણન ભારતનું કરવામાં આવ્યું છે. વિષ્ણુ પુરાણમાં લખ્યું છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય દક્ષિણમ હિમાદ્રૈશ્ચૈવ ભારત ઇતિ નામ ભારતી ઇતિ સંતતિ. ઉત્તરમાં હિમાલય છે અને દક્ષિણમાં સમુદ્ર છે. આ વિશાળ વિસ્તારમાં રહેનારા આપણે બધા ભારતીય છે. ભારતી તત્ર સંતતિ, અને આ દેશનું નામ ભારત છે. આવા મહાન ભારત દેશમાં આપણે સૌ જન્મ્યા છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આપણે બધાએ આ ઉક્તિ સાંભળી છે. કેમ આપણો દેશ મહાન છે, શું મહત્વ છે આપણા શાસ્ત્રોનું અને આપણા સાહિત્યનું, એના વિશે આજે મારે તમારી સાથે ચર્ચા કરવી છે. વધુ ઊંડાણમાં જવું એ પહેલા એક ઘટના મારે તમારી સાથે વર્ણવી છે. ચાઇનામાં આજથી લગભગ ઘણા વર્ષો પહેલા 1958 થી 1962નો સમયગાળો. આ 4 વર્ષ દરમિયાન એક ઘટના ઘટી ગઈ. ચાઇનાના રાજનીતિક ઘણા બધા ઉથલપાથલ થયા અને પછી ચાઇનાની ગાદી ઉપર આવ્યા માઓ ઝેડોંગ. માઓ ઝેડોંગ નામના એક કમ્યુનિસ્ટ ચાઇનાની ગાદી ઉપર આવ્યા અને એમણે આખા ચાઇનામાં એક ફરમાન સંભળાવ્યું કે જો ચાઇનાનો ઉદ્ધાર કરવો હોય તો 4 વસ્તુનો નાશ કરવો જોઈએ. એ 4 વસ્તુ એટલે માખી, મચ્છર, ઉંદર અને ચોથા સ્થાન પર હતું ચકલી. માઓએ કહ્યું કે તમને જ્યાં દેખાય ત્યાં તમે ચકલીનો નાશ કરો. એનું કારણ હતું કે ચકલી અનાજ ખાઈ જતી હતી, એવું માઓ માનતા હતા. એ માઓ ઝેડોંગ, હી બિલીવ્સ ધેટ ડ્યુ ટુ સ્પેરો ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે ચાઇનાની અંદર. એટલે એમણે ચકલી મારવાનું ફરમાન જાહેર કર્યું અને થયું એવું કે ચાઇનીઝ લોકો જ્યાં જુએ ત્યાં ચકલીને મારે. ગિલ્લોળથી મારે, એરગનથી મારે, પથ્થરથી મારે, ચકલીઓના માળા તોડી નાખે, ચકલીઓના ઈંડા ફોડી નાખે. 6 મહિનાની અંદર આખા ચાઇનામાંથી 100 કરોડ ચકલીઓનો નાશ કરવામાં આવ્યો. 100 કરોડ ચકલી ડાઈડ. કેમ? કારણ કે સરકારનો આદેશ હતો. આનું પરિણામ એ આવ્યું કે આખા ચાઇનામાં ભૂખમરો વ્યાપી ગયો. આખા ચાઇનામાં જે પાક થતો હતો એ બધો જ ઊભો પાક નષ્ટ થઈ ગયો. એનું કારણ કે પાકની અંદર જીવાત થવા લાગી. આ ચકલીનું જ્યારે પોસ્ટમોર્ટમ કરીને ચેક કરવામાં આવ્યું તો ખબર પડી કે ચકલીના પેટમાં માત્ર 75%, 25% અનાજ હતું અને 75% તો આ જીવાત હતી. એનો અર્થ હતો કે જ્યારે ચકલી જીવતી હતી ત્યારે તમારા પાકને નુકસાન નહીં, પણ તમારા પાકનું જતન કરતી હતી, રક્ષણ કરતી હતી. આ ઘટના જ્યારે ઘટી, 100 કરોડ ચકલીનો નાશ થયો, એના કારણે આખા ચાઇનામાં એટલો બધો ભૂખમરો વ્યાપી ગયો કે માણસનું માંસ ખાવા લાગ્યો.
મા બાપ પોતાના સંતાનોને મારીને એનો માંસ ખાવા લાગ્યા, અને બીજી તરફ સંતાનોએ પણ મા બાપને મારીને માંસ ખાધું છે. આવું મેં વાંચ્યું છે, એના આધારે હું આપને કહી રહી છું. આ ઘટનાથી ચાઇનામાં જે કટોકટી ઊભી થઈ એનું કારણ જીવો પ્રત્યે દયા નથી. હવે આપણે આપણા દેશમાં આવીએ. આપણા દેશમાં આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા કહી ગયા છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. આનો અર્થ છે કે હે ઈશ્વર, તારો વાસ તો કણકણમાં છે, દરેક જીવમાં તું સમાયેલો છે. હે પ્રભુ, આ અખિલ બ્રહ્માંડમાં માત્ર તમારો વાસ છે. જ્યારે આપણે કણકણમાં ઈશ્વરના દર્શન કરી શકતા હોય તો કોઈ જીવની હત્યા કઈ રીતે કરી શકે? આ અહિંસાના પાઠો આપણા ધર્મે આપણને શીખવાડ્યા છે. આપણો ધર્મ આપણને શીખવાડે છે કે અહિંસા એ ધર્મ છે. એટલું જ નહીં, ભગવદ્ ગીતા કહે છે, આજે મારા શાસ્ત્ર અને સાહિત્યની વાત કરવી છે. ભગવદ્ ગીતા કહે છે, અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. એનો અર્થ છે કે હું દરેક જીવની અંદર રહેલો છું, દરેક જીવમાં રહેલો આત્મા હું છું. આવું ભગવાન કૃષ્ણ કહે છે. કોને કહે છે? અહમ આત્મા ગુડાકેશ. ગુડાકેશ એટલે કોણ? ગુડાકેશ એટલે જેણે નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ગુડાકેશ એટલે અર્જુન. અર્જુને નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આ શ્લોક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સૃષ્ટિના દરેક જીવની અંદર ઈશ્વરનો વાસ છે. એટલું જ નહીં, તૈત્રીય ઉપનિષદ પણ કહે છે, યતો વા ઈતાની ભૂતાની જાયંતી યતો જાયંતી સર્વતઃ સર્વ પ્રયત્ન ભી સંવિસંતિ. આવો તૈત્રીય ઉપનિષદના 3જા અધ્યાયનો પહેલો મંત્ર છે. આ જ વાત આપણા કેટલા બધા પુરાણોમાં પણ લખી છે. એનો અર્થ છે કે દરેક જીવની અંદર ઈશ્વર સમાયેલો છે. આપણે ત્યાં આપણી સવાર પ્રભાતિયાથી થતી. સવાર પડે ને એટલે આપણે પ્રભાતિયા સાંભળતા, કારણ કે આપણે સવાર સાથે ઈશ્વરને જોડતા હતા. આપણા નરસિંહ મહેતાએ તો બહુ સુંદર પ્રભાતિયા લખ્યા છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાડિયા તુજ બિના ધૈર્યમાં કોણ જાશે. હે કૃષ્ણ, હવે જાગી જાઓ. તમારા વિના આ ગૌચરને ચરાવવા માટે કોણ લઈ જશે? આપણે આવી સુંદર આજીજી ઈશ્વરને કરીએ છીએ. આપણી સંધ્યા આરતીથી પૂરી થતી, એટલા માટે તો સંધ્યા આરતી કહેવામાં આવે છે. અને દિવસ દરમિયાન આપણે જે પુરુષાર્થ કરીએ છીએ એ પુરુષાર્થમાં પણ સતત ઈશ્વરનું ધ્યાન કરીએ છીએ. એટલે આપણી દરેક ક્રિયામાં ઈશ્વર સમાયેલો છે, એ આપણા શાસ્ત્રો આપણને શીખવાડે છે. અને આ જ વાત સાહિત્ય પણ કરે છે. આજથી ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની અંદર 14મી સદીમાં એક ગંગા સતી થઈ ગયા. આ ગંગા સતીએ 52 ભજનો લખ્યા છે. ગંગા સતીના પતિ જ્યારે સમાધિ લેતા હતા ત્યારે ગંગા સતીએ કહ્યું કે મારે સમાધિ લેવી છે. ત્યારે એમના પતિએ કહ્યું કે ઘરમાં પુત્રવધુ છે પાનબાઈ, તમારે એમને ઉપદેશ આપવાનો છે, અધ્યાત્મનો ઉપદેશ આપો અને પછી તમારે સમાધિ લેવાની. એટલે પતિના સમાધિ કાળ પછી 52 દિવસ સુધી ગંગા સતી રહ્યા અને 52 દિવસમાં 52 ભજનોની રચના કરી. અને આ 52 ભજનોમાં શાસ્ત્ર છે. આ ગંગા સતી પાસે કોઈ પીએચડીની ડિગ્રી નથી. ગંગા સતી પાસે કોઈ યુનિવર્સિટીની, શી વોઝ નોટ ક્વોલિફાઈડ ફ્રોમ એની યુનિવર્સિટી. એમની પાસે એમના નામની આગળ ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર એવા કોઈ નેમ ટેગ્સ નહોતા લાગતા.
એમની પાસે કોઈ પાંડિત્ય પણ નહોતું, પણ એમની પાસે જે હતું એ સાચું અધ્યાત્મ હતું, એ અનુભવની વાણી હતી, એ હૃદયમાંથી ઉઠેલી વાણી હતી, અને એના દ્વારા એમણે અધ્યાત્મ પીરસ્યું છે. અને આ ગંગા સતીએ જે સાહિત્ય લખ્યા છે, અદ્ભુત સાહિત્ય લખ્યા છે. ગંગા સતી કહે છે, હરખને શુકની જેને આવે નહીં ખેડકીને, આઠે પહોર છે આનંદમાં. હરખ અને શોકની જેને આવે નહીં હેડકી. આ જ વસ્તુ ભગવદ્ ગીતા કહે છે. હર્ષામર્ષ ભયદ્વે ગઈ મુક્તો યસ ચ મે પ્રિય, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, અદ્વેષ્ટા સર્વભૂતાનામ, મૈત્ર કરુણ એવ ચ, નિર્મમો નિરહંકાર, યો મદ ભક્ત સમે પ્રિય. આ જ વાત ગંગા સતીએ કહ્યું છે. ભક્તિ રે કરવી તેણે રાખ થઈને રે ભૂને, મેલે અંતરનો અભિમાન રે. અહંકાર વિમૂઢાત્મા, શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. જેણે ભક્તિ કરવી છે, જેણે સાચા અર્થમાં ભક્ત બનવું છે, એણે સૌથી પહેલા તો અહંકારને નિર્મૂળ કરવો પડશે. અહંકાર એટલે શું? આપણને જુદા જુદા અહંકાર હોય છે. કોઈકને રૂપનો અહંકાર હોય, કોઈને ધનનો અહંકાર હોય, કોઈને પ્રતિષ્ઠાનો અહંકાર હોય. આ બધા જ અહંકારના અને ખેરવી નાખીએ ને ત્યારે આપણે ભક્ત બની શકીએ છીએ, એવું આપણા શાસ્ત્ર શીખવાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ કહે છે કે મને કેવા ભક્ત પ્રિય છે, મને કેવા ભક્ત પ્રિય છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, સંતુષ્ટો યેન કેનચિત, અનિકેત સ્થિરમતિ, ભક્તિર્માન મે પ્રિયો નરા. શ્રીમદ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તિ યોગ, આખો અધ્યાય જ ભક્તિ યોગ છે, અને એમાં ભક્તના લક્ષણ આપવામાં આવ્યા છે. આ જ વસ્તુ આપણા ભજનોમાં કહેવામાં આવી છે. આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા કહે છે, સુંદર વાત, એમના પદો તમે સાંભળો. આ બધી જ શાસ્ત્ર ગર્ભિત વાતો છે. આ કોઈ ઉપજાવી કાઢેલી વાતો નથી, આ શાસ્ત્ર ગર્ભિત વાતો છે. નરસિંહ મહેતાજી ગાય છે, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશલ રાખે, ધન ધન જનની તેની રે, નવજન તો તેની રે કહી. વાચ કાચ મન નિશ્ચલ રાખે. એ જ વાત ભગવદ્ ગીતા કહે છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, સંતુષ્ટો યેન કેનચિત. જે નિંદા અને પ્રશંસામાં સમ છે, જેને નિંદા અડતી નથી, જેને પ્રશંસા અડતી નથી. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, સંતુષ્ટો યેન કેનચિત, આઠે પહોર જે આનંદમાં. આ જ વસ્તુ ભગવદ્ ગીતા કહે છે. સંતુષ્ટો યેન કેનચિત, જે દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહે છે. યોમદ ભક્ત સમે પ્રિય, એવો ભક્ત મને પ્રિય છે. આ ભજનો, આ પદો, આ સાહિત્ય એ સમાજનું દર્પણ છે. જેમ જેમ સમાજ બદલાતો જાય છે, તેમ તેમ સાહિત્યનો ચહેરો બદલાતો જાય છે. આજથી લગભગ ઘણા વર્ષો પહેલા અમેરિકા અને વિયેતનામ વચ્ચે એક વોર થયો. એને કોલ્ડ વોર કહેવામાં આવે છે. 1955 થી 1975 નો આ સમયગાળો. આ 20 વર્ષ દરમિયાન અમેરિકા અને ચાઇના વચ્ચે કોલ્ડ વોર ચાલ્યો. એ કોલ્ડ વોરમાં 50,000 અમેરિકન સૈનિકો શહીદ થયા અને 20 લાખ જેટલા વિયેતનામીઝ એ યુદ્ધમાં શહીદ થયા. આખી હિસ્ટ્રી જ્યારે વાંચીએ ત્યારે એમ થાય કે અમેરિકા જેવી મહાસત્તાને એક એશિયાનો નાનકડો દેશ કે જે નકશામાં દેખાતો પણ નથી, એવો દેશ હરાવી ગયો. વિયેતનામે અમેરિકાને હરાવ્યું કઈ રીતે? આખી હિસ્ટ્રી જ્યારે વાંચી ત્યારે ખબર પડી કે વિયેતનામની પાસે દેશભક્તિ હતી, દેશ માટે ફના થવાની શક્તિ હતી. પહેલા વિયેતનામ 2 ભાગમાં વહેંચાયેલો હતો. અત્યારે જેમ ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા છે, તેમ પહેલાના વખતમાં ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ એમ 2 ભાગ હતા. ઉત્તર વિયેતનામની રાજધાની હતી હનોઈ અને દક્ષિણ વિયેતનામની રાજધાની હતી હો ચી મિન.
ઉત્તર વિયેતનામ કમ્યુનિસ્ટ હતું અને દક્ષિણ વિયેતનામ કેપિટલિસ્ટ હતું. કમ્યુનિસ્ટ એટલે સામ્યવાદી અને કેપિટલિસ્ટ એટલે પૂંજીવાદી કહીએ આપણે એને, મૂડીવાદી પણ કહીએ. આ બંનેની વિચારધારામાં ફરક હતો. અમેરિકા સપોર્ટ કરે દક્ષિણ વિયેતનામને, કારણ કે દક્ષિણ વિયેતનામ પૂંજીવાદી અને અમેરિકા પણ કેપિટલિસ્ટ. ઘણો બધો એમની વચ્ચે વ્યવહાર ચાલે, પણ એમાં અમેરિકાને એવું લાગ્યું, ઓલરેડી અમેરિકાના પ્રોબ્લેમ્સ હતા યુએસએસઆર સાથે. આખું યુએસએસઆર સામ્યવાદી છે. અમેરિકાને ભય હતો કે જો આખું વિયેતનામ સામ્યવાદી થઈ જશે તો એશિયાના બધા જ દેશો સામ્યવાદી થઈ જશે, અને બધા જ જો થઈ જશે તો ક્યાંક ને ક્યાંક અમેરિકાને પ્રોબ્લેમ થશે. માટે આખું વિયેતનામ કમ્યુનિસ્ટ ના થઈ જાય એના માટે યુદ્ધ શરૂ કરવામાં આવ્યું. 20 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધની અંદર એટલા બધા વિયેતનામીઝને એ લોકોએ માર્યા છે, એનું વર્ણન ન કરી શકું. જે કદાચ કોઈ વિયેતનામ ગયું હશે એમણે જોયા હશે વોરના મ્યુઝિયમની અંદર. બહુ જ ખરાબ રીતે વિયેતનામીઝને મારવામાં આવ્યા. પણ જ્યારે મેં અભ્યાસ કર્યો તો પછી વિયેતનામીઝ અમેરિકાને કેવી રીતે હરાવ્યું? અમેરિકા મહાસત્તા, આખી દુનિયાને જે પોતાની મુઠ્ઠીમાં રાખી શકે એવા દેશને એક ટચુકડો દેશ કેવી રીતે હરાવી ગયો? તો એ લોકોએ ગેરીલા વોર કર્યો હતો. આ ગેરીલા વોર જે શિવાજી પણ કરતા હતા, આપણી હિસ્ટ્રીમાં આપણે વાંચીએ તો શિવાજીએ પણ ગેરીલા વોર કર્યા છે. અને ગેરીલા વોર દ્વારા અને દેશભક્તિ દ્વારા એમણે વિયેતનામીઝને હરાવ્યા. આ આખી જે ઘટના ઘટી એમાં એક બહુ જ સુંદર ઘટનાની મારે તમારી સાથે વાત કરવી છે. આ તો વોરની હિસ્ટ્રી થઈ, પણ અમેરિકામાંથી એક પાયલટ, એનું નામ ચાર્લ્સ પ્લમ. આ ચાર્લ્સ પ્લમ નામનો પાયલટ 75 વખત ફાઇટર જેટ ઉડાવીને અમેરિકાથી વિયેતનામની ધરતી પર આવ્યો. અમેરિકાથી ફાઇટર જેટ ફ્લાય કરે, વિયેતનામ પર આવે, બોમ્બ ગોળા ફેંકીને પાછો જતો રહે. અત્યાર સુધીની હિસ્ટ્રીમાં એવો કોઈ ફાઇટર જેટ પાયલટ નથી થયો કે જેણે કોઈ દુશ્મન દેશ ઉપર 75 વાર ઉડાન ભરી હોય. હી વોઝ ચાર્લ્સ પ્લમ. 75મી વખતે જ્યારે ચાર્લ્સ પ્લમ વિયેતનામની ધરતી પર આવ્યો, એ વખતે વિયેતનામીઝે એના ફાઇટર જેટને બ્લાસ્ટ કરી દીધું અને એ કોકપિટ ખોલીને પેરાશૂટ લઈને નીચે પડ્યો. એ જ્યાં પડ્યો એ ધરતી હતી વિયેતનામની. વિયેતનામના સૈનિકોએ એને પકડી લીધો અને ચાર્લ્સને જેલમાં પૂરી દીધો. 6 વર્ષ સુધી ચાર્લ્સ પ્લમ એ જેલમાં હતા. અને પછી અમેરિકા અને વિયેતનામનો વોર પૂરો થયો. ચાર્લ્સ પોતાના દેશમાં પાછા ગયા પછી આખા અમેરિકામાં એમના પ્રવચનો ગોઠવાયા. ભાઈ, તમે કઈ રીતે 75 વાર સુધી ફાઇટર જેટને ઉડાવ્યું? તમે 6 વર્ષ વિયેતનામની જેલમાં રહ્યા તો તમારા અનુભવો શું હતા? આ વર્ણનો કરતા કરતા આખા અમેરિકામાં એમણે ઘણા બધા પ્રવચનો આપ્યા. એક દિવસ ચાર્લ્સ પ્લમ એક હોટલમાં હતા, એમની વાઈફ સાથે ડિનર કરી રહ્યા હતા, અને એ વખતે એક ભાઈ એમને મળવા માટે આવે. એ ભાઈએ ચાર્લ્સ પ્લમને કહ્યું કે તમે બહુ બહાદુર છો, હો, તમે 75 વાર વિયેતનામની ધરતી ઉપર જઈને ફ્લાઇટ ચલાવી છે. યુ આર વેરી બ્રેવ. એટલે ચાર્લ્સ કહે છે કે તમે મને કઈ રીતે ઓળખો? એ કહે છે, સાહેબ, તમને કોણ ના ઓળખે? તમને આખું અમેરિકા ઓળખે. તમારી બહાદુરીના ચર્ચા તો આખા વિશ્વમાં છે. હા, એ વાત બરાબર, પણ તમને કેવી રીતે ખબર કે હું આ ફ્લાઇટમાં ગયો હતો? ત્યારે પેલા ભાઈએ કહ્યું, સાહેબ, તમે જ્યારે ફાઇટર જેટ લઈને વિયેતનામની ધરતી પર ઉડતા હતા ને, એ વખતે તમારી કોકપિટમાં પેરાશૂટ બાંધીને હું મૂકતો હતો. તમારું પેરાશૂટ હું બાંધતો હતો, સાહેબ. આ વાત જ્યારે આ વ્યક્તિએ કરી ત્યારે પેલા ચાર્લ્સને થયું કે હું આટલા વખતથી મારી સફળતાની વાતો કરતો હતો કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આટલા યુદ્ધો કર્યા, હું આવી રીતે સફળ થઈને પાછો આવ્યો, પણ મારી સફળતા પાછળ કોઈ જવાબદાર છે તો આ વ્યક્તિ છે. એ દિવસે જો એણે મારી કોકપિટની અંદર પેલું પેરાશૂટ બાંધીને ન મૂક્યું હોત ને, અને એ પેરાશૂટ જો ટાઈમે ન ખુલ્યું હોત, તો હું વિયેતનામની ધરતી ઉપર જીવતો નીચે ન ઉતરી શક્યો હોત.
મારી સફળતામાં એમનું પણ એટલું જ યોગદાન છે. ત્યાર પછીની બધી સ્પીચમાં એમણે એમનું નામ કહ્યું. આપણે બધા જ આપણા જીવનમાં સફળ થઈએ છે ને, ક્યાંક ને ક્યાંક કોઈક આપણું પેરાશૂટ બાંધે છે. દીકરો સ્કૂલમાંથી ઘરે આવે ને એટલે મમ્મી સૌથી પહેલા એનું ટિફિન ચેક કરે. જો ટિફિનમાં વજન હશે ને તો મમ્મી કહેશે, કેમ તે કશું જમ્યો નથી? આ ટિફિનમાંથી કશું ઓછું નથી થયું? કોઈની સાથે માથાકૂટ થઈ છે? કોઈ ભાઈબંધ સાથે બોલાબોલી થઈ છે? મેડમે કશું કહ્યું? પેટમાં દુખે છે? 50 પ્રશ્નો મમ્મી પૂછે છે. કેમ? કારણ કે એ આપણું પેરાશૂટ બાંધે છે. એને આપણે ગમે તેટલા પૈસાદાર થઈ જાય એમાં રસ નથી. આપણે કદાચ કંગાળ પણ હોઈશું ને તો મમ્મીના પ્રેમમાં ક્યારેય ઓટ નથી આવતી, કારણ કે આપણો પેરાશૂટ બાંધે છે. દીકરો ધંધામાં નિષ્ફળ ગયો હોય, સોફામાં બેસીને એનો ઉતરેલો ચહેરો જોઈને એના પિતા સમજી જાય છે કે દીકરો તકલીફમાં છે. એની પાસે આવીને એના ખભા ઉપર હાથ મૂકીને એક પિતા જો કહે કે બેટા તું ચિંતા ના કર, ધંધામાં ખોટ ગઈ છે ને, હજુ તારો બાપ જીવે છે, તું ચિંતા ના કર, આપણે આમાંથી બહાર આવી જઈશું. દીકરો જો પરીક્ષામાં નિષ્ફળ ગયો હોય ત્યારે પિતા એના ખભા પર હાથ રાખીને એને સાંત્વન આપે છે, બેટા આ તો પરીક્ષા જ છે ને, આપણે પાસ કરી લઈશું, તું ચિંતા ના કર, હું હજુ જીવું છું. આ બોલી શકનાર બાપ આપણું પેરાશૂટ બાંધે છે. તમે કેમ આજે 2 જ રોટલી જમ્યા? તમારો ખોરાક તો 4 રોટલી છે અને તમને ભાવતું જ આજે શાક બનાવ્યું છે, તેમ છતાંય કેમ તમે 2 જ રોટલી ખાધી? કઈ તકલીફ છે? ધંધામાં પ્રોબ્લેમ છે? ઓફિસમાં કોઈની સાથે માથાકૂટ થઈ છે? પેટમાં દુખે છે? તાવ આવે છે? શું છે બોલો? આવું કહીને આપણું ધ્યાન રાખતી આપણી પત્ની એ આપણું પેરાશૂટ બાંધે છે. અને સૌથી વધારે આપણે બધા જ અત્યારે આ હોલમાં બેઠા છીએ, કોરોના કાળમાંથી આપણે બચી ગયેલા લોકો છે. આપણને જીવંત રાખનાર ઈશ્વર આપણું પેરાશૂટ બાંધે છે, માટે આપણે અહીંયા બેસી શકીએ છીએ. આ ઈશ્વરની કૃપા છે આપણા ઉપર. આપણા ભજનોમાં, આપણા સાહિત્યમાં આ કૃપાના વર્ણનો કરવામાં આવ્યા છે. આપણા સાહિત્યની અંદર તમે વાંચો, કેટલા બધા ગુણો શીખવાડવામાં આવ્યા છે. આપણે અહિંસા ને માનીએ છીએ. યમ નિયમની અંદર 5 યમમાં અહિંસા નામનો યમ પણ છે. પરંતુ આપણા શાસ્ત્રોએ માત્ર અહિંસા નથી શીખવાડી, સમય આવીએ શસ્ત્ર ઉગામીને હિંસા કરવાનું પણ શીખવાડ્યું છે. આપણા વેદોએ કહ્યું છે કે જ્યારે જરૂર પડે બેન દીકરીના શીલની રક્ષા કરવાની હોય ત્યારે શસ્ત્ર ઉગામવું એ જ ધર્મ છે. અથર્વવેદ કહે છે કે દુશ્મનને જેમ બીમારીને આપણે જડમાંથી ઉખાડી નાખીએ છીએ, એમ શત્રુને જડથી ઉખાડી નાખવો જોઈએ, એ ધર્મ છે. આપણે ક્યારેય કોઈને છેડતા નથી, પણ જો કોઈ છેડે ને તો એને છોડતાય નથી. એ આપણો ધર્મ છે, એ આપણી સંસ્કૃતિ છે. આપણો દેશ, તમે આમ ચાલતા નીકળો રસ્તામાં 1 કિલોમીટર, 2 કિલોમીટર, અડધો કિલોમીટર, ત્યાં તમને કોઈ દેરી જોવા મળે, કોઈ દેરાસર જોવા મળે, કોઈ મંદિર જોવા મળે, કોઈ આશ્રમ જોવા મળે. આપણા દેશની આબોહવામાં ધર્મ છે. આપણા દેશના કણકણમાં ઈશ્વરનો વાસ છે. આ આપણા શાસ્ત્રો આપણને શીખવાડે છે. આ આપણો દેશ છે. પણ આપણા દેશમાં કેટલી બધી વિરાંગનાઓ થઈ ગઈ છે. મને યાદ આવે સુભદ્રા કુમારી ચૌહાણની એક કવિતા. સુભદ્રા કુમારી ચૌહાણે બહુ સુંદર કવિતા લખી છે આપણા દેશના વીરો અને વિરાંગનાઓ માટે. એમણે લખ્યું છે કે સિંહાસન ડોલ ઉઠા રાજવંશો ને ભ્રુકુટી તાની थी, सिंहासन डोल उठा राजवंशों ने भ्रुकुटी तानी थी, बूढ़े भारत में आई फिर से नई जवानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी,
चमक उठी सन 57 में वो तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। આ દેશ ઝાંસી વાલી રાણીનો દેશ છે. આપણે કાયર ન બની શકીએ. જ્યારે કોઈ પણ શત્રુ આપણી બેન દીકરી પર આંખ જો ઉપાડીને જુએ ને તો એનું મસ્તક ધડથી અલગ કરવાની પરમિશન આપણા શાસ્ત્રોએ આપણને આપી છે. આ આપણો દેશ છે. મને સુધાંશુ ત્રિવેદીજીની એક કવિતા યાદ આવે. એમણે સંસદમાં કવિતા સંભળાવી હતી. આજે સાહિત્ય અને શાસ્ત્રની વાતો છે માટે કવિતાઓ તમને સંભળાવું. સુધાંશુ ત્રિવેદીજી બોલ્યા છે कि मन में है धैर्य और तन में प्रचंड शौर्य, मन में है धैर्य और तन में प्रचंड शौर्य, बन चंद्रगुप्त मौर्य प्रलय मचाएंगे, बार बार छेड़िए ना हिंदू स्वाभिमान को, अन्यथा बाद में बहुत पछताएंगे, महाराणा शिवा की संतति कहलाते हम, शीश कट जाए पर झुकने न पाएंगे, सौगंध मां भवानी की उठेगी तलवार तो आपके घरों में चील कौए मंडराएंगे. ધર્મ પૂછી પૂછીને આપણી બેન દીકરીને સિંદૂર ઉજાડનારને આપણે કહેવું જોઈએ કે અમારી નસોમાં મહારાણા પ્રતાપ અને શિવાજીનું લોહી વહી રહ્યું છે. અમે કાયર નથી. અમને શસ્ત્ર ઉપાડતા પણ આવડે છે, અમને શાસ્ત્ર વાંચતા પણ આવડે છે. હમણાં બે મિત્રો બહુ વર્ષો પછી ભેગા થયા. એમના ઘરે ગયા. મિત્રએ કહ્યું કે ભાઈ તું બહુ દિવસે આવ્યો, ઘણા વર્ષો પછી મળ્યો. એટલે એણે એની પત્નીને કહ્યું કે એમની વાઈફનું નામ હતું, આપણે રાખીએ એમનું નામ કોકિલાબેન. એટલે એમણે કોકિલાબેનને કહ્યું કે કોકિલા, અમારો ભાઈબંધ આવ્યો છે, બહુ વર્ષે આવ્યો છે, ચા બનાવી લાવ ને. એટલે કોકિલાબેન ચા બનાવીને લાવ્યા. બંને મિત્રોએ બેસીને ચા પીધી. થોડી વાર થઈ કે કોકિલા ભજીયા બનાવી લાવ ને, આ તો બહુ વર્ષે આવ્યો છે, તારા હાથના ભજીયા બહુ ભાવે છે. એટલે કોકિલાબેન થોડી વાર પછી ભજીયા બનાવીને લાવ્યા, સાથે બીજી વાર ચા પણ આપી. બંને મિત્રો ચા પીતા હતા, ભજીયા ખાતા હતા. ખાતા ખાતા કંઈક ઠેસ લાગી અને ચા ઢોળાઈ ગઈ. પેલા મિત્રએ ફરીથી બૂમ પાડી, કોકિલા પોતું લાવજે તો ચા ઢોળાઈ છે. કોકિલાબેન આવ્યા, ચા લૂછી કાઢી, સરસ ફર્શ સાફ કરી દીધું. આ ઘટના પેલો બાજુવાળો મિત્ર બેઠો બેઠો જોયા કરે. કેટલો લકી છે, કેવી સરસ આજ્ઞાકારી પત્ની મળી છે. ઘરે ગયો. ઘરે ગયા પછી એની પત્નીનું નામ આપણે રાખીએ સુશીલાબેન. ઘરે ગયા પછી સુશીલાને કહ્યું કે સુશીલા ચા લાવજે તો. એટલે રસોડામાંથી અવાજ આવ્યો, લાવું છું. 15-20 મિનિટ થઈ કે ચા ના આપી. એટલે ભાઈએ ફરીથી બૂમ પાડી, સુશીલા કેટલી વાર? એટલે રસોડામાંથી સીધી સાણસી આવી. સાણસી આવી એટલે પેલા ભાઈ સોફા ઉપર પગ મૂકીને બેસી ગયા. ભાઈબંધને ફોન કર્યો, ભાઈ તારી પત્ની તો તું કે ને 5 મિનિટમાં બધું હાજર કરે, અને અહીંયા તો મેં પ્રયોગ કર્યો તો સીધી સાણસી આવી. એટલે પેલા ભાઈબંધે કહ્યું કે ભાઈ આ કામ 25 વર્ષ પહેલા કરવાની જરૂર હતી, અત્યારે કરીશ તો એનું પરિણામ નહીં મળે. આ રીટાબેન અહીંયા બેઠા છે. રીટાબેન સ્કૂલમાં ટીચર હતા, અત્યારે પણ મોગરી સ્કૂલમાં છે. આ જે ગવર્મેન્ટ સ્કૂલના ટીચર્સ હોય એ લોકોનો કંઈક બદલી કેમ્પ થતો હોય છે. થોડા વખતે એ લોકો બદલી કેમ્પમાં જાય. એક ભાઈ બદલી કેમ્પમાં ગયા, શિક્ષક હતા. બદલી કેમ્પમાં જઈ અને પેલા ભાઈને કહે કે તમે મારી બદલી કરી નાખો. એટલે કે ભાઈ તારે બદલી કરવાની છે પણ ક્યાં કરવાની છે? તું કોઈ જગ્યા તો કે, આમ જનરલી બધા વતનની આજુબાજુ કરાવે જેથી કરીને ઘર સચવાય. તારે ક્યાં કરવી છે? તમે ગમે ત્યારે મારી બદલી કરી નાખો. તમને રણમાં નાખો હોય તો મને રણમાં નાખો, તમે દરિયા કાંઠે નાખો, તમે આખા ગુજરાતમાં મને ગમે ત્યાં નાખો, પણ મારી બદલી કરી નાખો સાહેબ. એટલે કે ભાઈ પણ તને થયું શું? હા સાહેબ, મારી વાઈફ અને અમે બંને એક જ સ્કૂલમાં છીએ. ઘરે મારે એનું કામ કરવું પડે છે ને સ્કૂલમાં બધા કામ મારે કરવા પડે છે. તમે મને અહીંયાથી બદલી કરીને દૂર મૂકી દો. હમણાં એક ભાઈ FIR લખાવવા માટે ગયા પોલીસ ચોકીમાં, અને FIR માં એમણે લખાવ્યું કે લખો સાહેબ, મારા બાજુવાળાની પત્ની ભાગી ગઈ. એટલે પેલા પોલીસ વાળા ભાઈ કે એની ભાગી ગઈ તો એ ફરિયાદ કરે, તું શું કામ ફરિયાદ લખાવવા માટે આવ્યું છું?
સાહેબ 4 દિવસથી પાર્ટી કરે છે, મારાથી એનું સુખ જોવાતું નથી, તમે મારી ફરિયાદ લખો ને એની પત્નીને શોધીને પાછી લઈ આવો. આપણને બધાને એની જ સાથે નથી ફાવતું જેના વિના આપણને એક દિવસ નથી ચાલતું. જે આપણી સૌથી નજીક છે એની સાથે સૌથી વધારે માથાકૂટ થતી હોય છે. એ જ કદાચ સંબંધની ગરિમા છે, એ જ પ્રેમની અભિવ્યક્તિ છે, કારણ કે આપણા દેશની અંદર ઉદારતા છે. એક જૈન આચાર્ય પૂજ્ય ઉદયવલ્લભ મહારાજ સાહેબે બહુ સુંદર વાત કરી હતી, એમની જ વાત હું તમને કરું તો બાજીરાવ પેશવાનું નામ તમે સાંભળ્યું હશે. મુગલિયા સલ્તનતની સામે ખૂબ લડાતા મહારાષ્ટ્રના બાજીરાવ પેશવા. આ બાજીરાવ પેશવા એકવાર મુસ્લિમ રાજા સાથે યુદ્ધ કરતા હતા અને લડતા લડતા એક સિચ્યુએશન એવી આવી કે ત્યાં પેલા મુગલ રાજા પાસે અનાજ ખૂટી ગયું, બિલકુલ અનાજ નહીં. એટલે સુધી કે એમની તોપ ગોળાને ખેંચનારા બળદોને પણ એ લોકોએ મારી નાખ્યા અને એનું માંસ ખાધું, પણ છતાંય સૈનિકોનું પેટ ન ભરાયું, અનાજની અછત વર્તાઈ. એટલે આ મુગલના રાજાએ એના સેનાપતિને બાજીરાવ પેશવાની છાવણીમાં મોકલ્યા કે જાઓ બાજીરાવની પાસે જાઓ અને અનાજની માંગણી કરો. આ ઘટના એવી કહેવાય કે ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય, પાકિસ્તાનના બધા ખેલાડી ઇન્જર્ડ થઈ ગયા હોય અને પાકિસ્તાનનો કેપ્ટન એવું કહે કે ભારતના 2-4 ખેલાડી આપો ને મારે મેચ રમવી છે. આ ઘટના આવી લાગે. પણ આ બાજીરાવ પેશવા પાસે પેલો મુગલિયા સલ્તનતનો જે રાજાનો સેનાપતિ આવ્યો અને કહ્યું કે બાજીરાવ, અમને અનાજની જરૂર છે, તમારી શરણમાં આવ્યા છે. એ વખતે બાજીરાવ પેશવાએ પોતાના સેનાપતિને બોલાવ્યા. સેનાપતિ શું કરવું જોઈએ? અહીંયા પ્રમુખની સાથે એમના મંત્રી હોય છે ને, એ રીતે બાજીરાવ પેશવા સાથે એમના સેનાપતિ હતા. શું કરવું જોઈએ બોલો, તમે મને કઈ સલાહ આપો. એટલે સેનાપતિ બોલ્યા, રાજાજી એમ પણ આ લોકોને આપણે મારવાના હતા, આ અનાજ વગર મરી જાય તો મરી જવા દો ને, શું કામ આપણે આપણું અનાજ બગાડવાનું? આપણે તો આ જ ઈચ્છીએ છીએ ને કે આ લોકો બધા મરાઈ જાય. એ વખતે પેશવા બાજીરાવ બોલે છે કે તમે શું વાત કરો છો? આ ભારત દેશ છે ને, હું ભારતનો રાજા છું. શરણે આવનાર ભલે દુશ્મન પણ હોય એને ખાલી હાથે ન મોકલું. ગાળા ભરી ભરીને અનાજ મોકલાવી બાજીરાવ પેશવાએ. અને એટલું જ નહીં કહ્યું, આ અનાજ ખૂટી જાય ને તો ફરીથી આવજો, ફરીથી ભરી આપીશ તમને. આ અનાજ લઈને સેનાપતિ મુગલ રાજા પાસે જાય છે. આ જોઈને મુગલ રાજાની આંખોમાંથી દળદળ આંસુ વહી નીકળ્યા કે શું ઉદારતા છે આ દેશના રાજાઓની કે દુશ્મનને પણ, શરણે આવેલા દુશ્મનને પણ અનાજ આપે છે. અને પછી એ મુગલિયા રાજા બાજીરાવને મળવા આવ્યા અને સરેન્ડર થઈ ગયા કે મારે કંઈ નથી જોઈતું, આ બધા જ પ્રદેશ તમને હું પાછા આપું છું, જાઓ, તમે મારા માટે જીતી ગયા. અને પછી એને આજીવન બાજીરાવ પેશવાની મદદ પણ કરી છે. એવા ઇતિહાસના ઘણી બધી ઘટનાઓ છે. આપણે આ ઇતિહાસમાંથી આવેલા લોકો છે. ભારતી તત્ર સંતતિ, એવું મેં પહેલા જ શ્લોકમાં આપને વાત કરી. આપણે આ ભારતીય છે, આ આપણી ગરિમા છે, આપણી સંસ્કૃતિ છે, આપણા શાસ્ત્રો છે. આપણે ત્યાં, હું કચ્છમાં થોડા વર્ષો રહી છું. કચ્છની અંદર એક મેકરણ દાદા, આપ સૌએ કદાચ નામ સાંભળ્યું હોય. કચ્છના મેકરણ બહુ ઉચ્ચ કોટીના સંત હતા. લગભગ 11 જણાએ એક સાથે સમાધિ લીધી હતી. હું કચ્છમાં ગઈ તો ઠેર ઠેર મેં મેકરણ દાદાના ફોટા જોયા અને મેં પૂછ્યું કે કેમ આટલા મહાન સંત છે? તો બહુ સરસ એમની એક ઘટના હતી. આ મેકરણ દાદા પાસે 2 જાનવર, એક ગધેડો અને એક કૂતરો. ગધેડાનું નામ લીલિયો અને કૂતરાનું નામ મોતિયો. મોતિયો અને લીલિયાને બંનેને મેકરણ દાદાએ તૈયાર કર્યા હતા. આ જે મોતિયો છે એ શું કરે, રણમાં જાય. રણમાં કોઈ વટે માર્ગું ભૂલો પડ્યો હોય, ક્યાંક ને ક્યાંક તરસે કોઈનો જીવ જતો હોય તો એને શોધી કાઢે. અને એની સાથે લીલિયો હોય, લીલિયાના ખભા ઉપર એક બાજુ પાણીના માટલા અને બીજી બાજુ બાજરીના રોટલા. આ મેકરણ દાદા આવી રીતે સેવા કરતા કરતા આ જીવન પછી તેમણે સમાધિ લીધી.
ખૂબ સુંદર કચ્છી ભાષામાં એમના ભજનો પણ ગવાયા છે. મને કચ્છી ભાષા આવડતી નથી ને, તો એ પણ હું તમને એક સંભળાવતી. ખૂબ સુંદર એમની પણ રચનાઓ થઈ છે. આ બધું જ સાહિત્ય જે આપણને પ્રાપ્ત થયું છે એ અનુભવો દ્વારા પ્રાપ્ત થયેલું સાહિત્ય છે. આ અનુભવોની વાણી છે, આ ઉદારતાની વાણી છે, આ ધર્મની વાણી છે, અધ્યાત્મની વાણી છે. અને આપણા ત્યાં તો કણકણની અંદર રામ છે, આપણી દરેક પ્રવૃત્તિમાં રામ છે. આપણને કોઈ મળે ને તો આપણે રામ રામ કહીએ છીએ, કોઈ વિદાય લઈને તો આપણે રામ રામ કહીએ છીએ. આપણી કહેવતોમાં રામ છે, આપણા દિવસની શરૂઆત રામથી થાય છે. આ રામ ભગવાન 14 વર્ષ વનમાં રહીને જ્યારે પાછા આવ્યા ત્યારે અયોધ્યાવાસીઓએ દિવાળીનો પર્વ ઉજવ્યો. દિવાળી ખૂબ નજીક આવી રહી છે, આપણે સૌ દિવાળી ઉજવવાના છે. આ દિવાળીએ આપણી પડોશમાં રહેતા કોઈના ઘરમાં જો અંધકાર હોય, કોઈ સ્વજન ગુમાવ્યાનું દુઃખ હોય, તેવા અંધકાર ભર્યા ઘરમાં જઈને આપણે થોડીક લાગણીને ઉજાસ આપીએ, થોડુંક ઉધાર અજવાળું આપીએ, તો આપણી દિવાળી સાર્થક થશે. આ દિવાળીમાં કોઈના ઘરમાં અનાજ નહીં હોય, કોઈના ઘરમાં કદાચ બોનસ નહીં મળ્યું હોય, પૂરતું લક્ષ્મી નહીં મળી હોય, એવા લોકોના ઘરમાં જઈને એને ખબર પણ ન પડે ને એમ થોડુંક અજવાળું ઉધાર આપી આવીએ તો આપણી દિવાળી સાર્થક થશે. આવનારા દિવાળી પર્વના આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી રહી છું. ઈશ્વર આપનું શુભ કરે, મંગલ કરે, આપને ખૂબ દીર્ઘાયુ બનાવે, આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આવનારા વર્ષમાં ખૂબ તમારું સ્વાસ્થ્ય અને તમારી જે પણ ઈચ્છાઓ છે બધી પૂર્ણ થાય એવી જ પરમેશ્વરને પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.